હેલો મિત્રો, નમસ્કાર. હેલો મિત્રો, નમસ્કાર. આજે હું પહોંચી ગયો છું કચ્છ ભુજની અંદર માધાપર, જ્યાં મારા ભાઈ યુટ્યુબર વિનોદ ચંદ્ર છે તેમના ઘરે પહોંચી ગયો છું. અને અમે ભાઈ, એમના દીકરાઓ, અમે બધા જઈએ છીએ ભુજોડી. જે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને જેની થીમ છે તે દિલ્હી આધારિત બનાવવામાં આવેલી છે. દિલ્હી સંસદ ભવન આધારિત. તો આજે ખરેખર આપણને દિલ્હીનું સંસદ ભવન પણ એક રીતે જોવા મળવાનું છે અને ભારતનો ઇતિહાસ ગાથા આપણે જોઈશું. વાઘોડી જો આપણે જોઈશું હાથ વણાટ. હેલો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા ભુજોડી વંદે માતરમ મેમોરિયલ જોવા માટે. તો અમે તમને બતાવીશું અંદરનું જે પણ જે હાથવણાટ છે, બગીચો છે, તમને સંસદ ભવનના થીમ ઉપર જે બનાવેલું છે વંદે માતરમ મેમોરિયલ, એ તમને બતાવીશું. ના ના મોટા રહે. તો મિત્રો, આજે અમે આવી ગયા છે ભુજોડીમાં અને ભુજોડીમાં અમને મળી ગયા છે ઇબ્રાહીમ ચાચા અને ઇબ્રાહીમભાઈ જે છે મોટા રેહા. જે આપ સૌ જાણો છો, જે મોટા રેહાની જે તલવારો, સુડી અને જે ચપ્પાઓ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અને આ પોતે કારીગર છે ને તેમને આ જેટલા પણ જે ચપ્પા અને આ જે બધા તમે હથિયારો જોઈ શકો છો નાના મોટા, એ બધા એમને પોતે જાતે બનાવેલા છે. તો આપણે એમનો અનુભવ શેર કરવા માટે અમને પૂછીએ કે કઈ રીતે તમે હથિયારો બનાવો છો અને કેટલા સમયથી બનાવો છો. સાહેબ, આ છે ને ઓછામાં ઓછો 400 વર્ષ એને વીતી ગયા છે. અમારા બાપ દાદા વારસાગત અમારો ધંધો છે. અને અત્યારે બધી એટલી મોંઘવારી થઈ ગઈ છે અને અલગ અલગ બધું મટીરિયલ આવે છે. બધી અલગ અલગ બધી બ્રાસ છે, સ્ટીલ છે, 100 બ્લેડની પટ્ટી છે. એના સિવાય કુવાડીમાં અલગ મટીરિયલ આવે, કોયતામાં અલગ મટીરિયલ આવે. અને જેટલી અમે મજૂરી જે કરીએ છીએ એટલો અમને મજૂરી મળતી નથી. અને મેન છે એક આ ચપ્પુ છે, એક ચપ્પુ અમારા હાથમાં 17 વાર સાહેબ નીકળે છે. 17 વાર, પણ એટલી અમને મજૂરી નથી મળતી. ગવર્મેન્ટને આપણે અને જો આ અમારા ઉદ્યોગમાં જો સરકારશ્રીને જો ધ્યાનમાં લે અને આ વાત મગજ ઉપર લે તો બહુ જ સારી વાત છે અને અમે આગળ પણ વધી શકીએ. બરાબર, બહુ જ સારી વાત. અને તમે લોકો અમારી પાસે જે એન્ટ્રીઓ લેવા આવ્યા છો, બહુ સારી વાત છે. તમારો પણ અમે ધન્યવાદ માનીએ છીએ. અને સરકારશ્રી, આ ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને આ વાત ધ્યાનમાં લેવી જોઈએ. અને અમારો અત્યારે અમે જુઓ ને, ધંધો અમારો છે ને એકદમ ચોપડ થઈ ગયો છે. તે છતાં અમને રોજીરોટી મળી રહે છે, પણ જેટલી અમે મહેનત કરીએ છીએ એટલી અમને મજૂરી મળતી નથી. આપણને કોઈ સબસિડી આપવામાં આવે? હા, તો બિલકુલ 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 બિલકુલ. અત્યારે જૂની કાંસો લેવા જઈએ છીએ, એ મોંઘ્યું છે. પછી કમાન છે, સ્ટીલ છે, અલગ અલગ જગ્યાએથી અમે મંગાવીએ છીએ. અને એનો અલગ અલગ બધું સમજી લો કે એની ડ્યુટી હોય એ ભરવી પડે છે. અને પછી સરેરાશ અમે હિસાબ કરીએ તો ક્યારેક ક્યારેક તો અમારા સામા પૈસા તૂટે છે. સસ્તી વસ્તુ માગે છે. હવે સાહેબ, આનામાં 3 રૂપિયા મજૂરી, મોટો હોય તો એમાં 30 મળે, કે એમાં 40 મળે, કે એમાં 50. પણ આમાં મટીરિયલ સહિત આપણે હિસાબ કરવા જઈએ તો હવે આ ચપ્પુ ઉપર અમને સિર્ફ 3 રૂપિયા મળે છે સાહેબ.
3 રૂપિયા મળે છે મજૂરી. જો મોટો હથિયાર હોય તો એમાં કોકમાં 50 નીકળે, કોકમાં 60 નીકળે, કોઈ તલવાર જેવી વસ્તુ છે તો એમાં વળી 500 રૂપિયા મજૂરી નીકળે, નોર્મલ તલવાર હોય તો 200 રૂપિયા મજૂરી નીકળે. એ રીતે બધું અલગ અલગ મટીરિયલનું બધું અમે બનાવીએ છીએ. અને તમે લોકો જે અમારું બધું આ ફોટાને લેવા આવ્યા છો, તમારો આમાં ખૂબ ખૂબ હું ધન્યવાદ અને આભાર માનું છું. અને આ તમે પ્રવૃત્તિ ચાલુ રાખજો અને બહુ જ જેટલા સુધી પહોંચે એટલા સુધી તમારે પહોંચાડજો, તે અમારો ગરીબ માણસનું ભલું થાય. આભાર, ધન્યવાદ. ઇબ્રાહિમ ચાચાને જોઈ પણ મને ખૂબ આનંદ થયો, કારણ કે મોટારિયાના છે અને મોટારિયા ગામમાં હું કંડક્ટર તરીકે જ્યારે ફરજ બજાવું અચ્છા. બસથી અમે જઈએ એટલે મોટારિયાનો મને અનુભવ છે અને ઘણા બધા લોકોને હું ઓળખું છું. ભલે, આભાર, આભાર, ધન્યવાદ. લખેલું હોય એવું હોય છે. ઠીક છે. મહાત્મા મેનેજમેન્ટ. વૈષ્ણવજને તો દર્શન કરજો. જય શ્રી કૃષ્ણ. દુકાન તો આપણે આવી ગયા છે ભુજોડી ગામમાં. મિત્રો, ભુજોડી ગામના વણકરો આખી દુનિયામાં પ્રખ્યાત છે એમના કામથી. એમના કામમાં હાથ વણાટનું જે કામ છે એ હાથ વણાટને હેન્ડીક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. અને એ રાષ્ટ્રપતિ વિનર છે, એટલે કે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે એમના કામ દ્વારા. અને એમને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે ભારત દેશની અંદર. આપ જોઈ શકો છો કે ગરમ શાલ હોય, ધાબળા હોય, શેતરંજી, ભુજોડી, સાડી સ્ટોલ તથા કચ્છની સંપૂર્ણ જે હસ્તકલા એ જે છે પોતે જાતે બનાવે છે. અને આપ જે લાઈવમાં આપણે તમે જોઈ શકો છો તે હાથશાળના આપણે દર્શન કરતા આપણે જોઈ શકીએ છીએ. આ રીતે હાથશાળ હોય છે
અને તે પોતે બનાવતા હોય છે. જાતે બનાવેલી છે એમને આપ જોઈ શકો છો. બહુ સુંદર મજાની અહીંયા તમને શાલ જોવા મળશે. ભુજોડીમાં તમે જ્યારે પણ આવો ત્યારે તમને મુલાકાત લેજો. જય રામાપીર. મારું નામ છે વણકર નાનજી ભીમજી. મારી ઉંમર છે 56 વર્ષ. આ અમારું વણાટકામ બાપદાદાનું છે. મારા બાપુજી અમને શીખવાડ્યું છે, એને બાપુજી એને શીખવાડતા હતા. ભારત દેશ આઝાદ નહોતો ત્યારથી અમે આ વણાટનું કામ કરીએ છીએ. પહેલાં અમે ખેડૂતોના કાપડ વણતા હતા. રેબારી ભરવાડ સમાજના વ્હાઈટ કાપડ વણીએ, અમે એને કાપડ વણી લઈએ, એ અમને જમવાનું ધાન આપે. પહેલે એ રીત હતી. પછી ભારત આઝાદ થયો, પછી ડેવલપમેન્ટ આ કોમ્પ્યુટર યુગ આવ્યો, પછી અમે નવી નવી ડિઝાઇનો શીખ્યા. 85 સાલથી અમે નવી ડિઝાઇનો શીખ્યા. પછી 90માં હું મારું પોતાનું કામ કર્યું. પહેલી વાર હું દિલ્હી ગયો હતો, ત્યાં ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં સારું મારું વેપાર થયો. મને વણાટકામમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ છે. મને 2003માં એક સાલ બનાવી હતી, તે અબ્દુલ કલામે મને રાષ્ટ્રપતિ એવોર્ડ આપે છે. અમારો આખો ફેમિલી આ કામ કરે છે. મારા 2 દીકરા ભણેલ છે, એ પણ વણાટનું કામ કરે છે. મને પણ ગવર્મેન્ટની સરકારી નોકરી મળી હતી. ના બાપુજી કીધું આપણે આ કામ કરીએ. હું સરકારી નોકરી મૂકીને આ કામ કરું છું. અમારા આ વણાટના કામમાં અમારા 50 માણસોનું ગ્રુપ છે. બધે સાથે મળી રોજીરોટી કરીએ છીએ. અને આ અમારું ઇન્ટરનેશનલ કામ છે. હું અમેરિકા, લંડન, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ બધે ફરી આવ્યો છું. ત્યાં ટેક્સટાઇલના લેક્ચર આપ્યા છે. અને ભારતના મોટા શહેરોમાં અમને પ્રદર્શનમાં ગવર્મેન્ટ બોલાવે, ત્યાં અમને સારો ભાવ મળે, સારી માર્કેટ મળે અને સારા પૈસા પણ અમે કમાવીએ છીએ. ખૂબ સરસ, ધન્યવાદ. તો મિત્રો અત્યારે અમે ભુજોડી ગામમાં આવી ગયા છીએ. પ્રતાપભાઈના હાથશાળ જે છે ત્યાં આગળ, અને સુંદર મજાનું વણાટ કામ કરે છે. તો મને પણ ગૌરવ છે, હું પણ વણકર છું, અને અમે વણકરના જે બાપ દાદાનો જે રોજીરોટી ધંધો છે તે અમને જોવા મળશે લાઈવમાં. અને આ યુટ્યુબના માધ્યમ વિડીયો માધ્યમ દ્વારા તમે પણ આ જે વિડીયો છે જોશો કે કઈ રીતે આપણે જે કાપડ, આપણા બાપ દાદાઓ જે કાપડ પહેરતા આવે છે, આપણે જે આબરૂ ઇજ્જત જે ઢાંકવાનું કામ કરે છે કાપડ, ને જે કાપડનો જે ધંધો જે વણકરો કરે છે એ કઈ રીતે કરે છે તમે લાઈવમાં જોઈ શકશો. મારું નામ વણકર પ્રતાપ છે. હું વણાટકામનું કામ કરું છું. અમે આ બધું હાથશાળથી બનાવીએ છીએ. આમાં કોઈ પણ પાવરલૂમ કે ઇલેક્ટ્રોનિક યુઝ નથી થતું. માણસ બેસે તો જ કામ થાય. અને આ અમારું આખું પરંપરાગત કામ છે. અમારા બાપ દાદા, એમના બાપ દાદા એ લોકો કામ કરતા આવ્યા છે. અને અમે એ જ ટેકનિકથી કામ કરીએ છીએ. અમે અહીંયા શાલ બનાવીએ છીએ, સ્ટોલ્સ બનાવીએ છીએ, સાડી બનાવીએ છીએ, ફેબ્રિક બનાવીએ છીએ. અને આ બધું કલર્સ ને બધું અમે જાતે ઘરે કલર કરીએ છીએ. સરસ.